એકબીજા એકબીજાને સમજે, એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરે. અને એ અન્ડરસ્ટેન્ડિંગને ડેવલપ કરવા માટે તમારે બીજા વ્યક્તિની સારાઈ જોવી પડશે, ન કે એની ખરાબી. કેમ આજે વ્યક્તિ એકબીજાને અન્ડરસ્ટેન્ડ નથી કરી શકતો? કારણ કે આપણી પ્રકૃતિ પ્રમાણે હંમેશા આપણે સૌથી પહેલા બીજાની ખરાબીનું દર્શન કરીએ છીએ, પણ એના અંદર રહેલી સારાઈનું દર્શન કરી શકતા નથી. અને એના અંદર રહેલી ખરાબીનું દર્શન કરીએ એટલે આપણા માઇન્ડમાં પ્રિજુડાઇઝ માઇન્ડ આવી જાય. અને પ્રિજુડાઇઝ માઇન્ડ જ્યારે થઈ જાય પછી એ વ્યક્તિ તમારા સામે આવીને બેસે, કદાચ એ ખરેખર સારી ને સાચી વાત કહી રહ્યો છે, છતાંય તમારું માઇન્ડસેટ પહેલા તેવું થઈ ગયું છે કે મારે આની વાતને કાપવી પહેલાથી જ આ ઘંટાનાથ મગજના અંદર થતો હોય, એટલે પછી પેલો કેટલું પણ સારું બોલતો હોય તમે પહેલાથી જ એને કટ કરી નાખો છો, કારણ કે તમે એને સાંભળવા માંગતા જ નથી. એકાદ વાર કોઈ વ્યક્તિ તમારા પ્રમાણે ન ચાલ્યું હોય, એકાદ વાર કોઈ વ્યક્તિ તમને કદાચ આકરા શબ્દો બોલી ગયો હોય અને તમે એને માફી ના આપી હોય, 10 વર્ષ સુધી ભરી રાખ્યા. પેલા એ મારા સાથે આ પ્રમાણે વાત કરી હતી, એને તો હું છોડીશ નહીં. હોઈ શકે કોઈક વાર ગુસ્સામાં, ફ્રસ્ટ્રેશનમાં કોઈક વ્યક્તિથી કંઈ બોલાઈ પણ ગયું હોય અને એનું ક્લેરિફિકેશન ના થયું હોય અને એ તમે મગજના અંદર ભરીને રાખો, એટલે પછી બીજી વાર એ વ્યક્તિ કદાચ મિટિંગોના અંદર આવેલો હોય, મળવાનું થયું હોય, એટલે પેલું મગજના અંદર પેલું ભૂસું ભરાયેલું હોય, એટલે એ જ પ્રિજુડાઇઝથી આપણે એને જોઈએ, એટલે પછી મિટિંગો પણ ચાલતી હોય ને એટલે આપણે કાપીએ છીએ. કેમ કાપીએ? મગજમાં પેલું ભરાય, એ ફોરગીવ નથી કરી શક્યો, એક્સેપ્ટ નથી કરી શક્યો. તો અન્ડરસ્ટેન્ડિંગ, એ અન્ડરસ્ટેન્ડિંગ નો સૌથી પહેલો સ્ટેપ કયો, સૂત્ર કયું? Understanding the point of an individual and accepting it positively, that is understanding. But when you have this concept developed in your mind that I want to prove my point, I want to convince my point, and when you have this strategy of only and only convincing your point to others, that is resulting into the argument. હવે સમજો આર્ગ્યુમેન્ટ કઈ રીતે થાય છે? માણસ પોતે જે પોઈન્ટ વિચારીને આવેલો છે એને જ કન્વિન્સ કરવા માટે એના બુદ્ધિની આખી શક્તિને લગાડી દે છે, એટલે સામેવાળાને સાંભળવા જ માંગતો નથી. પોતે એ વિષયમાં એટલો રચીપચી ગયો છે કે કદાચ સામેવાળો ખરેખર સારું કે સાચું બોલતો હોય એ સાંભળવા તૈયાર નથી. કેમ? કારણ કે એનો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી સામેવાળાને કન્વિન્સ કરવાનું છે, પણ બીજાને અન્ડરસ્ટેન્ડ કરવાનું નથી. હવે બીજાને તમારે જો અન્ડરસ્ટેન્ડ કરવું હોય તો શું કરવું પડે? તમારે એના શૂઝમાં તમારા પગ મૂકવા પડે. યુ હેવ ટુ પુટ યોર ફૂટ ઇન્ટુ ધેટ પર્સન શૂઝ. એ કઈ પરિસ્થિતિમાં ઊભો છે, એ કઈ પરિસ્થિતિમાં આવી વિચારધારાને કેળવીને બેઠો છે, એ કઈ પરિસ્થિતિના માધ્યમથી આવી પ્રકૃતિને કેળવીને બેઠો છે, તમારે એને એની સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરવું પડશે. અને જ્યારે તમે એની એ સિચ્યુએશનને અન્ડરસ્ટેન્ડ કરીને જે કહી રહ્યો છે એને સૌથી પહેલા ખુલ્લા દિમાગે એને સ્વીકારો છો, એના પોઈન્ટને અન્ડરસ્ટેન્ડ કરો છો, એન્ડ વિથ ધેટ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ધેન તમારી એ નિરપેક્ષ બુદ્ધિ પછી એનો નિર્ણય લે છે ન્યુટ્રલ બનીને કે હવે આની આ પ્રકારની સિચ્યુએશન છે અને આની આ પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગનું પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો મારે મારા પોઈન્ટ ઓફ વ્યૂને કઈ રીતે આને એક્સપ્લેન કરવો, એ એક્સપ્લેન કરવા માટે તમને વધારે અનુકૂળતા રહેશે અગર સામેવાળાને સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરીને તમે તમારા પોઈન્ટને મૂકશો તો આર્ગ્યુમેન્ટ નહીં થાય, તમે સારી રીતે એને સમજાવી શકશો અને એ વ્યક્તિ સમજી પણ થશે, ત્યાં ઝઘડો રહેશે નહીં. આ આવડત છે, આ ડાયનામિક્સ છે. આ ડાયનામિક્સ અગર કોઈ વ્યક્તિ શીખી જાય ને સમજી જાય, પણ આ અન્ડરસ્ટેન્ડિંગના ડાયનામિક્સને પ્રગટ કરવા માટે વ્યક્તિએ રિએક્ટિવ નહીં પણ પ્રોએક્ટિવ બનવું પડે. તો ત્રીજું સૂત્ર સંગઠન માટે, પહેલું પ્રેમ, બીજું અન્ડરસ્ટેન્ડિંગ અને ત્રીજું નોટ બીઇંગ રિએક્ટિવ બટ પ્રોએક્ટિવ.
કોઈએ તમને કંઈક કીધું, તરત તમે માની ગયા, તરત તમે ગુસ્સે થઈ ગયા, તરત તમે સ્ટેટમેન્ટ્સ આપી દીધા, તરત એને ફોન ઉચકીને બ્લા કરવા લાગ્યા, એના સાથે ઝઘડો કરવા લાગ્યા. આ કયો નેચર છે? રિએક્ટિવ નેચર. અને આ રિએક્ટિવ નેચર અગર તમારો હશે, તમે આ દુનિયામાં ઘણા બધા સંબંધોને બગાડી કાઢશો. યાદ રાખજો, સંબંધોને બનાવવા બહુ અઘરા છે, संबंधों तोड़वा बहुत सहला है. इमारत को बनाने में बहुत देर लगती है, लेकिन इमारत को तोड़ने के लिए जरा भी समय नहीं लगता है. समाधान કરવામાં બહુ સમય લાગે છે, પણ કોઈના પર આક્ષેપ લગાડવામાં કોઈ સમય લાગે? કેટલું ઈઝી છે ને કોઈના પર આંગળી ચીંધવી, લે ચીંધાઈ ગઈ, પણ 3 તારા તરફ છે. તે ચીંધી કોઈને, પણ 3 તારા તરફ છે. કોઈના ઉપર કાદળ ઉછાવવું બહુ સહેલું છે, કોઈના માટે ગમે તેમ બોલવું બહુ સહેલું છે, કોઈને ગાળ આપવી બહુ સહેલું છે. બહુ સહેલી વાતો છે. સમાધાન કરવું બહુ અઘરું છે, કોમ્પ્રોમાઇઝ કરવું બહુ અઘરું છે, ક્ષમા આપવી બહુ અઘરી છે, લેટ ગો કરવું બહુ અઘરું છે. અને આ અઘરી વસ્તુ જે વ્યક્તિ કરી શકે, સમજીને અન્ડરસ્ટેન્ડ કરીને, એ વ્યક્તિ અગર કોઈ વચલો રસ્તો કાઢી શકે, જેનાથી સમાજને નુકસાન ના થાય, રાષ્ટ્રને નુકસાન ના થાય, એ વચલો રસ્તો વ્યક્તિ કાઢે, તો એ વ્યક્તિ એક સારા સંગઠનનું નિર્માણ કરી શકે. પણ નોટ વિથ રિએક્ટિવ નેચર, વિથ પ્રોએક્ટિવ નેચર. સમજ્યા તાછ્યા વગર કોઈની પણ વાત માનવી નહીં. નહીં તો બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ જાય. અરે ઘણીવાર કાને સાંભળેલું ખોટું હોય છે, આંખે જોયેલું ખોટું હોય છે. જ્યાં સુધી તમને વ્યક્તિગત રીતે પર્સનલ અમુક અનુભૂતિ ન થાય. કથામાં બહુ સરસ વાત કહેવામાં આવી હતી કે કોઈના અભિપ્રાયને તમારે માની લેવાની જરૂર નથી. એનો પર્સનલ ઓપિનિયન છે, એની પર્સનલ વિચારધારા છે. હવે એની વિચારધારાનું ઉદ્ગમ સ્થાન એનો પર્સનલ એ વ્યક્તિ સાથેનો દ્વેષ પણ હોઈ શકે, ઈર્ષા પણ હોઈ શકે, એનો મન મુટાવ પણ હોઈ શકે. એ વ્યક્તિ અગર કોઈ વ્યક્તિ માટે તમને કાન ભંભેરડી કરે છે, એનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક એના પર્સનલ ઇશ્યુ એ વ્યક્તિ સાથેના થયેલા છે. એ વ્યક્તિને પસંદ કરતો નથી, એટલે વ્યક્તિ માટે નેગેટિવ વાતો એ વ્યક્તિ કરી રહ્યો છે. ક્યારે પણ એવા અભિપ્રાયોને મહત્વ આપવું નહીં. એને રિએક્શન આપવું, સાંભળી લેવું, પણ બહુ રસપૂર્વક નહીં. ઘણા લોકોને તો નિંદા કરવામાં મજા આવતી હોય, સાંભળી લેવું. તમને કહેતા હોય એનું કદાચ મન ઠાલવ, સાંભળી લેવું. પણ એને કોઈ તમે વિશ્વાસ કરો છો એની વાત ઉપર, એવું એને કહેવાની જરૂર નથી. सब कुछ सुन लेने का, फिर आपकी बुद्धि के द्वारा, विवेक बुद्धि के द्वारा, प्रोएक्टिव बुद्धि के द्वारा आप उसका निर्णय करो, क्या सच है क्या झूठ है, किसको मानना किसको नहीं मानना, वो आप खुद निर्णय करो. पर उसके लिए रिएक्टिव बुद्धि नहीं, प्रोएक्टिव बुद्धि चाहिए. तो आंखें જોયેલું એ ઘણી વાર ખોટું હોય છે ભાઈ. એકવાર એક 25-30 વર્ષની એક યુવતી રોજ રસ્તા પર કંઈક 8-8:15 આસપાસ ઊભી રહેતી, અને સામે વાળા ઘરવાળા વ્યક્તિ એ પણ 8 વાગે જ એના બાલ્કનીમાં આવે અને રોજ એને કંઈક ઊભી રહેતા જુએ, કારણ વગર ઊભી રહેતી, અને આમ તેમ જોયા કરતી. એની બુદ્ધિના અંદર વિચાર આવ્યો કે આ છોકરી આવી રીતે ભર સડક પર એકલી કેમ ઊભી રહે છે? કોઈનું કોઈ કારણ હોઈ શકે, પણ નેગેટિવ માઇન્ડસેટ વાળો માણસ કંઈ પણ વિચારી શકે, નેગેટિવ વિચારી શકે. પછી થયું એવું કે એના લગ્નની વાતો ચાલી. હવે એના લગ્નની વાત જેના સાથે ચાલી એ આ સામેવાળા ઘરનો જે વ્યક્તિ મુખ્ય હતા એના સગાઓ હતા. એટલે પેલા લોકોએ પેલા સામેવાળા ઘરવાળા વ્યક્તિને ખાલી પૂછ્યું કે ભાઈ આ દીકરી સાથે લગ્નની વાતો ચાલી રહી છે, તમારા પ્રમાણે તમારો અભિપ્રાય શું? એટલે પેલા સામેવાળા વ્યક્તિ કીધું, પડવા જેવું નથી, પડવા જેવું નથી.
એટલે પેલા એ ઉત્તર માંગ્યો કે કેમ પડવા જેવું નથી? એ આવું ઊભી રહે છે, પણ કેમ ઊભી રહે છે એનું કારણ નથી ખબર, કયા કારણથી ઊભી રહે છે એનું કારણ નથી ખબર. તમે એક્શન જોયું પણ એના પાછળના ઇન્ટેન્શન જોયા, એના પાછળનું રહસ્ય જોયું, એના પાછળનો ભાવ જોયો ના, પડવા જેવું નથી. પછી ભૂલેથી એ દિવસે કંઈક રોજ 8 વાગે ઊભા રહેતા તો કંઈક 8:30 કે 8:45 થયા હશે, અને એ પણ સામે કંઈક નવા જ રહેવા આવ્યા હતા, એમને બહુ ખ્યાલ નહોતો આમના સામે કોણ રહે છે. 2-4 દિવસના જ એક અનુમાનથી એમને એક અનુમાન બાંધી લીધું. 8:30 પોણા 9 આવ્યા. એ દીકરી પોતાના અંધ ભાઈને હાથ પકડીને પોતાના ઘરમાં લઈ જાય છે. પેલા વ્યક્તિની આંખો ખુલી ગઈ કે આ દીકરી અહીંયા ભર સડક પર પોતાના આંધળા ભાઈને ઘરમાં અંદર લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક ઊભી હતી, અને મેં એના માટે શું ને શું વિચારી નાખ્યું. તાત્કાલિક પેલા લોકોને ફોન કર્યો કે ભાઈ મારો અભિપ્રાય બહુ જ ખોટો અભિપ્રાય હતો, હું તમારી માફી માંગુ છું. એ બિચારી બહુ સાત્વિક છોકરી છે, તમે ચોક્કસ એમાં આગળ વધી શકો છો. ઘણીવાર આંખે જોયેલું પણ ખોટું હોય છે. સંગઠન કરવા માટે પ્રેમ જોઈશે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે, રિએક્ટિવ નહીં પણ પ્રોએક્ટિવ નેચર જોઈશે. કોઈક કે તમને કંઈક કહી દીધું અને એની વાતને તમે માની લીધી વિધાઉટ એની કોમ્યુનિકેશન, વિધાઉટ એની ક્લેરિફિકેશન, ધમ 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 કરીને એ વ્યક્તિ માટે જેમ તેમ બ્લા 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 તમે આખા સમાજના અંદર ફેલાવો તો ઘણીવાર તમે તમારા જ સમાજને પ્રદૂષિત કરો છો. હું ઘણી બધી વાર મારા પ્રવચનોમાં અને કથાઓમાં કહું છું, આ વિષય નીકળ્યો એટલે મને યાદ આવ્યું કે આપણે આપણા માઇન્ડના વેસ્ટને જાહેરમાં કાઢવું જોઈએ નહીં દીપકભાઈ.